આજે 27મી ઓગસ્ટ 2026 ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સદગુરુ પ્રેમાનંદ સ્વામીનું પદ આપણે સાંભળી રહ્યા છીએ. ભગવાન સ્વામિનારાયણને એમની સમક્ષ બેસીને હૃદયના ઉદ્ગારો, હૃદયની ભાવના, એમનો ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ પ્રત્યેનો પ્રેમ આ પદ દ્વારા અભિવ્યક્ત કરી રહ્યા છે. આવા ને આવા રે રહેજો મારી આંખલડીમાં, પ્રભુ આવા ને આવા રે. પ્રગટની ભક્તિ કેવી હોય, પ્રગટ પ્રભુ સાથે જોડાણ કઈ રીતનું હોય, કેટલા પ્રમાણમાં હોય, ભગવાન પ્રગટ આપણને કેટલા વાલા હોવા જોઈએ, એનું દર્શન અહીંયા આગળ પ્રેમાનંદ સ્વામી પોતાની આ પદની પંક્તિ દ્વારા કરાવી રહ્યા છે. મહારાજ, તમે આવા ને આવા અત્યારની સમયે આ ક્ષણે મારી નજર સામે જે આપની યુવાન અવસ્થાવાળી સાંવરી મૂરત, છોગલું ધારણ કર્યું છે, કાનમાં કુંડળ છે, ગળામાં પુષ્પ એટલે મોગરાની માળા છે, જરિયાને જામા પહેર્યા છે, આપના નેત્રમાંથી અમૃતની ધારા વહી રહી છે. આપ અમારા સૌના ઉપર કરુણા અને વાત્સલ્યનો ભાવ વરસાવી રહ્યા છો. અમને એમ લાગે, મહારાજ, અમે અક્ષરધામમાં આપ જ્યારે દિવ્ય સિંહાસનમાં બિરાજમાન છો, આપની મૂર્તિની સામે બેઠા બેઠા પરમાત્મા પુરુષોત્તમ નારાયણનું અલૌકિક દિવ્ય અને માયા પરનું સુખ માણી રહ્યા છીએ. મહારાજ, આપને પણ ખબર છે અને મને પણ અને અમને પણ ખબર છે કે અમે પ્રગટના ઉપાસક હોવા છતાં પણ 24 કલાક અમે આપની સાથે રહેવાના નહીં. એવી અનુકૂળતા મળવાની નહીં, કારણ કે આપે તો અમને આજ્ઞા કરી આ સત્સંગના પ્રચાર અને પ્રસારના માટે, જીવોને સત્સંગનો રંગ લગાડવા માટે, જીવોના કલ્યાણના માટે તમે ગામડે ગામડે ભૂમિ વળો, ફરી વળો. તે વખતે અમારે આપની સાથેનું શારીરિક જોડાણ નહીં રહે. એટલા માટે મહારાજ, હું આપને લળી લળીને નમન કરીને વિનંતી કરું, પ્રાર્થના કરું, પરમાત્મા રહેજો મારી આંખલડીમાં, પ્રભુ આવા ને આવા રે. મારા નયનોમાં બિરાજમાન થાવ. 24 કલાક જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા, આ ત્રણ અવસ્થાની અંદર દરેક ક્ષણે આંખો ખુલ્લી હોય કે આંખો બંધ હોય, સુખમાં હોઉં, દુઃખમાં હોઉં, મારું સન્માન થતું હોય કે ભયંકર અપમાન તિરસ્કાર થતો હોય,
શરીર તંદુરસ્ત હોય, નિરોગી હોય કે નાદુરસ્ત હોય, એમાં પણ હે મહારાજ, મને આપની મૂર્તિ અખંડ દેખાયા કરે, મને આપનું દર્શન હંમેશના માટે રહ્યા કરે. આવા ને આવા રે રહેજો મારી આંખલડીમાં, પ્રભુ આવા ને આવા રે. પ્રેમાનંદ સ્વામીને શું તે સમયમાં મહારાજ જેવા પ્રકારના માનવ દેહનું ધારણ કરીને આ પૃથ્વી પર પધાર્યા હતા, પરમાંસો અને હરિભક્તોની સમુદાયની વચ્ચે રહેતા હતા. હકા બાપુ ઘણી વખત વાત કરતા કે મહારાજ કેવા લાગતા હતા કે કાઠિયા ભગવાન જેવા લાગતા. કારણ કે કાઠી સમુદાય, ભક્ત સમુદાય બહુ મોટો હતો, એટલે એમની વચ્ચે રહેવાનું, એમની સાથે બોલવાનું, ચાલવાનું, મજાક મસ્તી કરવાની, જ્ઞાન વાર્તા પીરસવાની, એમના જેવી રહેણી કહેણી. અને એ વખતે કહેવાતો કે સહજાનંદ સ્વામી મહારાજ તો કાઠિયા ભગવાન છે. માણકીઓ પણ મહારાજ બિરાજમાન હોય, છોગલું ધારણ કર્યું હોય, સોપ ધારણ કર્યો હોય, મુકટ ધારણ કર્યો હોય, એ માણકી ઘોડીની લગામ પોતાના કરકમળમાં લીધી હોય, આજુબાજુ સંતો, ભક્તો, બાઈ ભક્તો મહારાજ વિદાય લેવાના છે એ વીરવેળાએ દર્શન કરવામાં તન્મય થયા હોય, એવા મહારાજને પોતાની આંખડીમાં રાખવા માંગે છે. કયા મહારાજને પોતાના નેત્રમાં ધારણ કરવા માંગે છે? પ્રેમાનંદ સ્વામી માત્ર ને માત્ર એ માનવ આકારે બિરાજમાન સહજાનંદ સ્વામીના આકારને જ નહીં, પરંતુ એ આકાર કેવો છે? નિર્ગુણ છે, નિર્બંધ છે, અનાસક્ત છે, અલૌકિક છે, દિવ્ય છે. મનુષ્યના રૂપમાં હોવા છતાં પણ સદા નિર્ગુણ, નિર્ગુણ, દિવ્ય, દિવ્ય, અલૌકિક છે. માયાનો લેશ માત્ર પણ નથી. એવા પરમાત્મા પુરુષોત્તમ નારાયણ, જેનો તત્વે કરીને નિશ્ચય કરવાની વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં કરી. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહત્તત્વ, અહંકાર, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ અને એથી પર અક્ષર, અને અક્ષરના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે છે. એવા અનાદિ અક્ષર બ્રહ્મથી પણ અનંત ગણા, અનંત ગણા, અનંત ગણા પર સર્વોપરી ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ, જે અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હરતા છે, જેઓ સદા સાકાર છે, દિવ્ય છે, અલૌકિક છે, જેમની પાસે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્તિ રહેલી છે, અને જે હંમેશના માટે આપણા માટે પ્રગટ છે, એવા સહજાનંદ સ્વામીને પોતાના નેત્રમાં બિરાજમાન થવાનું કહે છે. આવા ને આવા રે રહેજો મારી આંખલડીમાં, પ્રભુ આવા ને આવા રે. દુનિયામાં ક્યાંય પણ જાઉં, આપની આજ્ઞા પ્રમાણે ક્યાંય પણ વિચરું, અને આપની કૃપાથી કંઈ પણ પદાર્થ, સત્તા, સંપત્તિ, આદર, સન્માન કંઈ પણ મળે, પરંતુ મારી નજરની સામે આપની મૂર્તિ સિવાય બીજું કંઈ ન દેખાય. જ્યાં જુઓ ત્યાં રામજી દૂસરો ન ભાસે રે, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. પ્રગટની ભક્તિ કેવી હોય?
પ્રગટ પરમાત્મા પ્રત્યે ભક્તનો, સંતનો, સાધકનો, ઉપાસકનો પ્રેમ કેવો હોય, જોડાણ કેવું હોય, લગન કેવી હોય, એનું આ પંક્તિમાં આપણને સુમેરે સારી રીતે દર્શન થઈ રહ્યું છે. પ્રેમાનંદ સ્વામીને ભગવાન સહજાનંદ સ્વામી માટે જે પ્રેમ હતો, એવો પ્રેમ આપણને ભગવાન સ્વામિનારાયણના પ્રગટ સ્વરૂપ એવા મહાન સ્વામી, પ્રમુખ સ્વામી યોગી બાપા પ્રત્યે જાગે, એવી પ્રકારના બુદ્ધિ, શક્તિ, બળ અને આધ્યાત્મિકતા આપણામાં આવે, એવી એમના શ્રીચરણમાં પ્રાર્થનાની આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.